નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ધીમી ધારે શરૂ થયેલો વરસાદ રાત્રે તીવ્રતાથી પડતા અનેક વિસ્તારમાં પાણી જોવા મળ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં ગત સાંજથી ઝરમર શરૂ થયેલા વરસાદે ગતિ પકડતા અનેકો વિસ્તારમાં પાણી જોવા મળ્યા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરના પરશુરામ ભટ્ટા નજીક આવેલ રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલી અનુભવાઈ રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.